प्रवर्तयिष्यन्त्यसुरा स्वेत्वधर्मं यदक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनिः जनिषे कौशले देशे भूमो हि समगो द्विज मोनिशापनृतां प्राप्ता नृसिंस्तात तथोद्धवम् ततवेतसुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય, નારાયણ મુનિદેવની જય. બધા જ મુક્તોને ઘણાથી ભાવથી જય સ્વામિનારાયણ. કેમ છે બધાને? ભગવાન ભજે અને વિઘ્ન આવે, ન ભજે ને સાયકલ શીખે એ પડે, કોઈ દી સડે જ નહીં તો હે એમ કાંઈક કરે ને એને વિઘ્ન આવે, ન કરે ને કાંઈ. જો આ પંખા બધાય હોય, એમાં હાલતો હોય ને કોઈક આવીને કે આને હુગરો બીરો સાફ કરવો પડે, ન હાલતો હોય એટલે એમાં શું કહેવાય ધૂળ કાળો થાય જ નહીં. શું કામ? હાલતો ઘસાતો નથી, હાલતો નથી. એટલે કેવું ન હોય. ભલે હોલમાં એટલા પંખા, પણ એમાંથી એક આપણે ખબર એક અમુક ચાલુ ને ચાલુ વધારે રહેતા હોય, તો એમાં વધારે શું કહેવાય ડસ્ટ કયો બધું કયો વધારે એમાં ચડે, અને વધારે એને સાફ કરવો પડે કે ન કરવો પડે? વધારે એને કરવો પડે. પણ હાલે જ નહીં તો એમ કાંઈક ભગવાનને માર્ગે જાય, કાંઈક સારું કાર્ય કરે તો એમાં થોડુંક થાય ખરું એવું. એટલે ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનનું ભજન કરીએ તો એમાં માયા કંઈક રૂપે અંતરાય કરવા માટે આવે, પણ ખરો ભક્ત હોય ને એ કોઈનો માયાનો અંતરાય કરે, ગમે તેવો અંતરાય આવે તો એનો રોયકો રોકાય નહીં. નથી દાદા? રોકાય એના રોયકા? ન રોકાય. એટલે હિંમત હારવી નહીં. શું ન હારવું? હિંમત ન હારવી. હિંમતે હે હા તો આવે, નહીતર ન આવે. ન વાય તો એટલે હિંમત તો હારવી જ નહીં. છગનભાઈ હો તઈ હા હો ધંધી દાદા, એટલે હારવી જ નહીં હિંમત. હા તો ભગવાનની પ્રાપ્તિ થાય એમ છે, નહીતર થાય એમ નથી. ગમે તેમ કરે તેમ છતાંય ન કરતો એમ થાય હાલો ને આજ જરીક સાંજે મોડું થઈ ગયું છે તો હવે હાલ છે તો હાલ્યું જાય. પણ એમ થાય ન જ હાલે તો ન હાલે. કેમ થાય? એમ થાય કે હવે ન જ હાલે તો ન હાલે, તો આવી જવાય. એટલા માટે ભગવાનના ભક્તો સુંદર મજાની આ ભક્તિ નિધિની કથા આપણે સાંભળીએ છીએ. ગોવિંદ ભગત ક્યાં ગયા? પુરાણી ભગત ઠેક
જો એટલે સુંદર મજાની સ્વામી કથા લખે છે ભક્તિનિધિ કથાની અંદર. સ્વામી કે એવી અવળા યાદરી કોઈ ભક્ત કરે ભક્તાય. ગઈકાલે આવ્યું હતું ને બધું. માગે પાગને આપે વીંજણો, મોજડી આપે, તો એનાથી ભગવાન રાજી થાય નહીં. છેલ્લે દ્રષ્ટાંત આપ્યું હતું ને કે બાવરી ગાંડી સ્ત્રી ઘર હળગાવાનું બધું કે ના પડી, મોભેથી આગ મૂકી પાછી. બોલો. એટલે સ્વામી કે એવા અનાળી નરને મર મેળા છે પ્રભુ પ્રગટ, પણ આ જો આવે કેમ એનો ભરોસોનો વિશ્વાસ કેમ આવે? જે ઘેલી રાખશે ઘટે પટ. એટલા માટે સ્વામી કહે છે એવી અવળા યાદરી કોઈ ભક્ત કરે ભક્તાઈ પાસી, તો નિષ્કુળા નંદયે નરને નવ થાય કમાણી કાય. બોલો. અહીં હું કામ આપણે આવ્યા છે એવી? શું કરવા આવ્યા છે એવી અહીંયા? એટલે તો સ્વામી 19માં કડવાની અંદર બહુ મજાની કડી લખે છે અહીંયા. કમાણી કહો ક્યાંથી થાય જી, નરે ન કર્યો કોઈ એવો ઉપાય જી, જે જે કર્યું તે ભર્યું દુઃખ માયજી, તે કેમ કરી કરે સેવામાં સાયજી. સાયન થાય ભૂંડપ ભક્તિએ કોઈ કરે જો કોટી ઘણી, પરિચર્યા પામર નરની તે સર્વે સામગ્રી સંકટ તણી. ઉનાળે પહેરાવે ઊનના અંબર, ગરમ ઓઢાડે વળી ગોદડું, સમીપે કરી લાવે સગડી, કહો એથી અવળું શું વડું. વળી પહેરાવે ગરમ પોશાગને, જમાડે ગરમ ભોજન, પાય પાણી ઊનું આણી, કહે પ્રભુ થાઓ પ્રસન્ન. જાવંત્રી કસ્તુરી ગરમ લાવી, આપે ઉનાળે એવો મુખવાસ, એવી સેવા કરે વણ સમજે, તે શત્રુ સરીખો દાસ. જો આવી સેવાથી ભગવાન રાજી થાય. બોલો. સ્વામી કે એ ઉનાળે પહેરાવે કેવા વસ્ત્ર, અને પાછું ગરમ વસ્ત્ર પહેરાવીને પાછું હું પર ઉઢાડે, ગરમ ઓઢાડે વળી ગોદડી, અને આટલું કરીને પાછું સાનમુનો બેહતો તો વાંધો નહીં, સમીપે કરી લાવે સગડી પાછું. બોલો. પંચાંગની કેમ જાણતા આપી હોય? કહો એથી અવળું શું વડું સ્વામી કે. બોલો. એનાથી ભગવાન રાજી થાય કોઈ દિવસ? કોઈ દિવસ રાજી થાય નહીં. એટલે ટાઈમે ટાઈમે જે સમયે જેવા સેવા કરવી જોઈએ એવી સેવા કરવી, અને તો ભગવાન રાજી થાય. એટલા માટે તો મહારાજે અંત્યના 23માં કીધું ને, મહારાજ કે ઉનાળામાં આવી રીતે ભગવાનની સેવા પૂજા માનસીમાંય કરવી ને પ્રત્યક્ષય કરવી, અને ચોમાસામાં આવી રીતે માનસી પૂજા કરવી, પ્રત્યક્ષ પૂજા કરવી, અને શિયાળામાં પણ આવી રીતે મહારાજ કે ભગવાનની પૂજા અને સંતોએ કેવી ભગવાનની સેવા અને પૂજાને બધું કર્યું છે. મહારાજ પ્રત્યક્ષ રૂપે વિરાજતા હતા તો કેવી સંતોએ હરિભક્તોએ બધાએ મહારાજની સેવા અને પૂજા કરી, પ્રત્યક્ષ ભાવથી કરી. પાછી કેવી કરીએ? જો આપણો સંપ્રદાય કેવો છે,
એ સંતો સેવા કરે તોય ભલે, હરિભક્તો સેવા કરે તોય ભલે, એ પ્રત્યક્ષ ભાવથી મૂર્તિની સેવા કરે તોય ભલે, નાના ઠાકોરજીની સેવા કરે તોય ભલે. એટલે તમે જુઓ ને ટાણે શિયાળામાં ભગવાનને ગોદડી ઓઢાડે, ભગવાનને ગરમે ગરમ વસ્તુ બધી ધરાવે બધી, એટલે અટાણના શિયાળાના પ્રમાણે. અને ઉનાળો આવે ત્યારે ભગવાનને વસ્ત્ર અલંકાર કેવા ધારણ કરાવે? પિતાંબર, ખેસ, અને ઠાકોરજીને એ સુંદર મજાનું ચંદન ઘસીને ઠાકોરજીને ગરમી ન થાય એટલા માટે આખા ઠાકોરજીને ચંદનના વાઘા કરી દે. બોલો, કે ન કરી દે? હા, મહારાજ એક વખત અક્ષરવાડીમાં બિરાજતા હતા. એટલે ગોપાળાનંદ સ્વામી મહારાજની પૂજા કરવા માટે આવ્યા. આ સમયે પૂજા કરે તો રાજી કેવી, મહારાજ કેવી પૂજા કરતા, સંતો કેવી પૂજા કરતા. તે ગોપાળાનંદ સ્વામી મહારાજની પૂજા કરવા માટે આવ્યા. મહારાજે ખાલી ઉનાળાનો સમય હતો, એક જ ખેસ પહેર્યો હતો, ઉપરે કાંઈ નહીં, ખાલી એક ખેસ પહેર્યો હતો, આખું શરીર ઉઘાડું હતું. એટલે ગોપાળાનંદ સ્વામીએ મહારાજના લલાટમાં ચંદન ચેર્યું અને તેમાં પાછી ભાત પાડીને ઝીણા ઝીણા કંકુના ચાંદલા કર્યા પાછા. શું કર્યું? આ ઠાકોરજીને ચંદનના એક સંકલ્પ કરો. આપણે મહારાજ પિતાંબર પહેરીને બેઠા છે, આ ખુલ્લી રાખીને સંકલ્પ કરવાનો, બંધ કરીને નહીં પાછો. અટાણે કેમ સંકલ્પ કરવાનો વસંતભાઈ? હા, મહારાજે આમ ઢોલિયા પર બેઠા છે અને જેમ ગોપાળાનંદ સ્વામી પૂજા કરતા આપણે ન કરીએ કે મહારાજે ખાલી આમ પિતાંબર પહેરેલું છે અને સુંદર મજાનું આમ ચંદનની અર્ચા કરી અને એમાં પાછા ઝીણા ઝીણા કંકુના ચાંદલા કર્યા અને પછી છાતીમાં ચંદન ચેર્યું પાછું અને માથે ઝીણા ઝીણા ચાંદલા કર્યા, ભુજાને વિશે ચંદન ચેરશું તેમાં પણ ચાંદલા કર્યા પાછા. બોલો, શું કર્યું? ડિઝાઇન કરી. આ સંતો બધા ઠાકોરજીના ચંદનના વાઘા કરે ને, એટલે પેલા આખા ચંદનના વાઘા કરે, પછી આમાં ચોકડી પાડે, ઓલા ગોળ ગોળ કરે, એટલે કલરથી કંકુ હોય અથવા તો કેસર હોય એનાથી બધાથી. એટલે ગોપાળાનંદ સ્વામી પૂજા કરે પાછા. બોલો, કોણ કરે છે? અને કેવી આમ શું કહેવાય મહારાજની પૂજા કરે. બોલો, છાતીમાં લગાડ્યું ચંદન, એમાં ઝીણા ઝીણા ચાંદલા કર્યા, ભુજાનો છે ચંદન ચેરશું તેમાં પણ ચાંદલા કર્યા અને મહારાજે ખેસ લગારે ઊંચો કર્યો, આમ ગોઠણ સુધી. હું કે પિતાંબર પહેરેલું ને આખું ખેસ પહેર્યો હતો, એટલે મહારાજે ગોઠણ સુધી ખેસ લીધો. મહારાજે ખેસ લગારે ઊંચો કર્યો એટલે સ્વામીએ સાથળને વિશે તથા ઢીસણને હેઠે ઘૂંટી સુધી ચંદન ચર્ચીને એમાં કુમકુમના ઝીણા બિંદુ મેલા. બોલો, કેવી આમ ઝીણી ભાત કરી છે. હા, એવા આમ ઝીણી ઝીણી ટપકી કરેલી હોય તો કેવા મજાના એ વાઘા લાગે. ઠાકોરજીને કર્યા અને પછી મહારાજને મોગરાના હારથી છાતી ભરાઈ જાય એટલા હાર પહેરાવ્યા. કેના હાર પહેરાવ્યા? મોગરાના હાર પહેરાવ્યા અને બે બાજુ બંધે બે પોંચી પહેરાવી. આ બધું ધારતા જાય જો મહારાજને. આપણે પૂજા કરીએ છીએ. કોણ પૂજા કરીએ છીએ? આ કથા કેની છે? એમાં બધું આવે કે ન આવે? નાથા દાદા, નંદી દાદા, અર્ચન કરવાનું ને ઠાકોરજીનું પૂજન કરવાનું. એટલે એટલા બધા મોગરાના પુષ્પના બધા હાર ધારણ કરાવ્યા અને આખી છાતી ભરાઈ જાય એટલા હાર પહેરાવ્યા. બે બાજુ બંધ, બે પોંચી પહેરાવી. પછી આરતી મહારાજની ઉતારી અને પછી બીજા સાધુએ હાર પહેરાવ્યા અને મૂર્તિથી શોભામાં બધાય એવી અદ્ભુત શોભા બની કે બધાયના એમાં નાડી પ્રાણ તણાઈ ગયા. તો આવી રીતે મહારાજે એક ઘડી સુધી સ્વામીએ પૂજા કરી, આરતી કરી, ત્યાં સુધી અનેક સંતો ભક્તો બધા આવ્યા અને ત્યાર પછી મહારાજે એક ઘડી સુધી ઘેરે મધુરે સાદે મહારાજે વાતો કરી પાછું. બોલો, મહારાજનો કંઠ કેવો હતો? ઘેરો, ઘેરે રાગે ગાવે. હું આવે કડી? ઘેરે સાંભળી મેઘ નકાર હવે આવે.
મહારાજનો રાગ, વાત એવો, અવાજ એવો હતો. એક મહારાજે એક ઘડી સુધી, કેટલા સમય સુધી વાતો કરી? કેટલા સમય સુધી? 24 મિનિટ સુધી મહારાજે વાતો કરી. અને પછી રઘુવીરજી મહારાજે વિનંતી, મહારાજ મારે ઘેર, તેમના વિનંતીથી એમના ઘેર મહારાજ એના ઓરડાની ઓસરીએ મહારાજ પધાર્યા. પછી ઉત્તર મુખે ઢોલિયા ઉપર વિરાજ્યા અને ટેક્યો નાખી દીધો અને ચરણારવિંદ હેઠે રેશમી સુવાળો ચાકડો નાખ્યો. મહારાજ બેઠા છે ને એટલે ચરણારવિંદ નીચે નોડે ચાકડો નાખ્યો. અને ત્યારે રામપરના રાજગર હરિભગત આવ્યા અને તેઓ પગે લાગીને મહારાજના પાસે બેઠા અને મહારાજના હાથના લટકા કરે ને વાતો કરતા જાય પાછા. બોલો. અને એવા મહારાજ હાથના લટકા કરતા જાય ને વાતો કરતા જાય, તેથી મહારાજના હાથમાંથી ફૂલની પાકડીઓ, પોંચી પહેરાવી હતી ને, ફૂલની પાકડીઓ પડી, મહારાજ ન દેખે, હેઠી વેરાતી જતી હતી, એટલે મહારાજ ન દેખે તેમ તે રાજગર હરિભક્ત લેતો હતો, એણે લીધી. અને પછી થોડી વાર થયું તો આખું ફૂલ હાથમાંથી પડ્યું. એટલે નીચે બે ચરણારવિંદની ઘૂંટીઓ જે સામસામી હોય ત્યાં જઈને પડ્યું. હવે ભગતને મનમાં સંકલ્પ થયો, પાખડી તો મળી પણ આ તો મહારાજની કૃપાથી આખે આખું ફૂલ પડ્યું. દિનેશભાઈ, આખું ફૂલ લેવું છે, પણ ક્યાં પડ્યું બરાબર? બે પગ આમ હોય ને વચ્ચે પડ્યું બરાબર. અને વચ્ચે માગ તો તેમાં પડ્યું. અને ભક્તને મનસુબો થયો, મહારાજ ન જાણે એવી રીતે ફૂલ લેવાય તો ઠીક, એમ જાણીને અંગૂઠા પાસેની આંગળીને વચલી આંગળી બેને ચીપિયાની જેમ પેઠે કરીને લેવા ગયા. એમાં લગારે અંગૂઠો મહારાજના ચરણારવિંદને અડ્યો અને મહારાજ હડપ દઈને ચરણારવિંદ ઊંચો લઈ લીધો. અને ભગત તો બી ગયા અને હરિભગત તો બીક લાગી. ત્યારે મારે તેને સામું જોયું તે વધારે બી ગયો પાછો. ક્યાં ગામના આવ્યા હતા? રામપરના. હા, રાજગર હરિભગત આવ્યા હતા. તે વધારે બી ગયો. ત્યારે મહારાજે પહોંચીને બે હાથના બે બાજુ બંધ, બાજુ હાથમાં લઈને મુખારવિંદ ઉપર 2-3 વાર અડાડ્યા મહારાજે. અને મહારાજે રાજી થઈને હરિભગતને આપ્યા. બોલો. પછી નિર્ગુણાનંદ સ્વામી સાકરની થાળી ભરીને લાવ્યા. એ કોણ છે નિર્ગુણાનંદ સ્વામી? હે, ગુણાતીતાનંદ સ્વામીનું બીજું નામ શું હતું ભરતભાઈ? હે, નિર્ગુણાનંદ હતું. શું નામ હતું? સાકરની થાળી ભરીને લાવ્યા. અને મહારાજે દોતો ભરીને 2 ગાંગડા પાસે બેઠા હતા તેને આપીને પછી બીજી બધી સાકર ફૂલવાળા હરિભગતને આપી. મધુ દાદા કોને આપી? એમનો વાઘાદી આવી શકે. હા, આપે છે ને ફૂલવાળા, નાસ્તો નથી આપતા? હે, કરો છો પાછા? હા, ફરિયાદ આવી તો એ કે નથી કરતા. હવે શું કરશું? હા, મેન મોવડીની વાત છે. હા, કાંઈ નહીં, આજ તો કરાવીશ બસ. હે, કિશોર ભગત હોતા ને? કાંઈ નહીં, આજ કરશે બસ. 2 કરશો ને આજ? મધુ દાદા કરશો ને કે નહીં કરો? હા, ભક્તિ સ્વામી મને કે કાલ કે સરપ્રાઈઝ દેજો. એ કે કાલ કહેજો કે આવતીકાલે સરપ્રાઈઝ. મેં કે આમાં સરપ્રાઈઝ ન રહે. મેં કીધું સવાર તમારે કંઈક કરો ને તો જ રહે સરપ્રાઈઝ, નકર ન રહે. તે રાત હું ઓલો સભા કરીને આવ્યો ને, બેઠો ને તો ઓલો ઉત્તમ આવ્યો, ઓલો ઉત્તમ ને ઓલો તેજુ બે આવ્યો. તો મને કે કાલ સવારે છે ને? એ કે મેં કીધું હું? એ કે પાણીપુરી. મેં કીધું તને કોણે કીધું? કે મારા મમ્મી કીધું. એ કે બોલો. હવે આમાં ક્યાં સરપ્રાઈઝ તમારે? જો તમે કોઈને લો સવાર બનાવીને તાજું કરો ને તો સરપ્રાઈઝ થાય. એટલે એમાં સરપ્રાઈઝ રહે નહીં કઈ તમારી. અને એમાં સ્ત્રી ભક્તો સેવામાં આવે એટલે હાવ ન રહે સોડી. એટલે ખોટો કહું નહીં કઈ. હે,
એટલે કાલ ભક્તિ મને કે તમે કહેજો ને કથામાં આવતીકાલે સરપ્રાઈઝ છે કે મેં કીધું સારું કહેશું બીજું. પછી મને કથા પૂરી થઈને પાછા કહેવા આવ્યો. મેં કીધું હવે કાંઈ નહીં, જે થયું મેં કીધું કાલ કહી દઈશ, બીજું હું અહીંયા. એટલે મહારાજે બધાને હું આપ્યું, દોથા ભરી ભરીને હાકર. એમાં કોને આપ્યા? ફૂલવાળાને આપ્યા. કોને આપ્યા? હા. અને પછી મહારાજે દોથો ભરી દીધો અને બે બે ગાંગડા પાસે બેઠા હતા તેને આપી. જો ફૂલવાળાને દોથો ભરીને આપી અને બાજુમાં બેઠા બધાને શું આપ્યા? બધાને બે ગાંગડા આપ્યા. ફૂલવાળા પર રાજી બહુ મહારાજ, બોલો. હા, એટલે કરજો સેવા, શીખી જાય નવા હોત ના. હે? હા, ડાયરેક્ટ મહારાજના કંઠમાં જાય. પછી મહારાજે પહોંચીને બે હાથ શું કહેવાય બાજુબંધ હતા તે મુખાર બેઠા હતા તેને આપી. પછી બીજી બધી સાકર ફૂલવાળા હરિભક્તને આપીને પછી અતિ રાજીપામાં વાતો કરી. જો બાકી બધી સાકર વૈધી પાછી કોને આપી દીધી? પાછી અને બહારનું છે ધીમું કરવાનું. અને અતિ રાજીપામાં વાતો કરતા જાય પાછા, બોલો મહારાજ. અને એવા હાથના લટકા કરતા જાય ત્યાં લક્ષ્મીવાડીએથી વાલજી ભગત આવ્યા. તેમણે શ્રીને વાડીએ પધારવા વિનંતી કરી. મહારાજ ઉઠીને દરબારમાં પધાર્યા અને ત્યાંથી બજારમાં ચાલીને લક્ષ્મીવાડીએ પધાર્યા. બસ લ્યો. પછી ઓટા ઉપર ઉત્તર મુખાએ વિરાઈ જા. પહેરેલા હાર વાડીવાળાને આપ્યા અને કહ્યું, આ હાર જે વાડીમાં કામ કરતા હોય તેને વેચી દેજો. જો મહારાજે પ્રસાદીના હાર બધા કોને આપ્યા? હા. પછી શ્રી હરિ એક ઘડી બેઠા ત્યાં અને નાન ભક્ત ઘોડી લાવ્યા તો કહે નાન ભગત લાવ્યા ને કહે દરબારમાં પધારો મહારાજ. મહારાજ સવાર ત્યાં નાગાજણ આવ્યા. તેમણે રવાજ વગાડવા માંડ્યો. પછી કાસિયા વગાડ્યા. શું વગાડ્યું? કાસા. એટલે કાસિયા એટલે કાસા, ઓલા મોટા મોટા આવે ને વગાડવાના, એ વગાડ્યા. અને રવાજના ઝણકારા થાય ને કાશિયાના કડાકા થાય ને મહારાજ મંદમંદ હસતા જાય ને ડોલતા જાય ને એક ઘડી કીર્તન ચાલ્યું. કેટલી વાર? હા. પછી શ્રી હરિ અક્ષરવડીએ પધાર્યા અને અક્ષરવડીમાં મહારાજે પ્રેમાન સાહેબને કહ્યું, તમે ભણો છો તે હવે ભણવું રહેવા દો અને કીર્તન કરો. તમને તાલ સ્વર તો તમને આવડે છે, પણ 3 વૃત્તિ સારસ્વત પણ ભણ્યા છો. પ્રેમાન સ્વામી કે મહારાજ મને કીર્તન કરતા કેમ આવડે ને હું તો કાંઈ પિંગળ નથી ભણ્યો. મહારાજ કે અમે કહીએ તેમ કરો. સ્વામી કહે મહારાજ મને કીર્તન કરતા કેમ આવડે? સ્વામી કે લોકાલોક પર પ્રેમાન સ્વામી કહે છે કે લોકાલોક જેવા તો મુક્તાન સ્વામી ને આગળ હું તો કાકરા જેવો શું કીર્તન કરું? મહારાજ કહે એના કર્યા એ ગાય ને આપણા કર્યા આપણે ગાઈએ. મહારાજ કે કરો તમ તારે, એમાં તમે શું બીવો છો? તમ તારે તમે તમને બતાવીએ એમ અમારી લીલા ચિંતવીને ગાવી. તે અમે જમતા હોઈએ, બેઠા હોઈએ, સભા કરી હોય, હાર પહેર્યા હોય, વસ્ત્ર ઘરેણાદિક પહેર્યા હોય વગેરે ચિંતવન કરીને કે ચિંતવીને કીર્તન કરવા. પ્રેમાનંદ સ્વામી કે સારું મહારાજ, આપ આજ્ઞા કરો છો તો કરીશ. પછી મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીમાં થાંભલીએ ઓઠીંગણ દઈને વિરાજેલા અને પ્રેમાનંદ સ્વામી કીર્તનનો ખરડો લાવ્યા. ખરડો એટલે લખાણ કરેલું લાવ્યા, કીર્તનો લખીને લાવ્યા. મહારાજ કહે કીર્તન બહુ સારા થયા, પણ નામાચરણ લાંબુ છે, તે ફેરવવું પડશે. શું નામ હતું પહેલાં? નિજબોધાનંદ. શું નામ હતું પહેલાં? મહારાજ કે નામાચરણ બહુ લાંબુ છે એટલે ફેરવવું પડશે. પછી મહારાજ હાથમાં માળા હતી તેને એક મણકો મૂક્યો અને કહે મુક્તા, બ્રહ્મા, નિત્યા, પરમા અને પ્રેમા. મહારાજ કે આમ કહીને એનું નામ નિજબોધાનંદ હતું તે બદલીને મહારાજે પ્રેમાનંદ રાખ્યું. મહારાજ કે હવે તમારે એ નામથી કીર્તન કરવા. બોલો. પછી એકવાર પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાવતા હતા અને છેલ્લે ચંદ્રસખી નામ આવ્યું. ત્યારે મહારાજ કે એ ચંદ્રસખી કોણ થઈ ગઈ છે? પ્રેમાનંદ સ્વામી કે મહારાજ કૃષ્ણ અવતારમાં કોઈ થઈ ગઈ છે. મહારાજ કે આ અવતારમાં
એ વખતે જેમ પ્રેમ કે ચંદ્ર સખી હતા એમ મહારાજ કે હવે તમે પ્રેમ સખી. એટલે આજથી તમારા બે નામ, એક તો પ્રેમાનંદ અને બીજું પ્રેમ સખી. એટલે આવી રીતે પ્રત્યક્ષ ભાવથી એ ગોપાળાન સ્વામી હોય તોય ભલે, મુક્તાન સ્વામી હોય તોય ભલે, મહારાજની સમયે સમયે સેવા કરતા. એ શિયાળો હોય તો મહારાજને સગડી કરી દે. કેની સગડી કરી દેતા હોય છે? હે, હા, તગારું રાખે, એમાં કોલસા નાખે ને ભઠ્ઠો કરીને પછી મૂકી દે. ધુવાડાવાળી નહીં હો પાછી. કેવી કરી દે? કોલસાવાળી કરી દે. બોલો, હવે બધું ઇલેક્ટ્રિક આવી ગયું. હા, બહુ ઠંડી પડે નથી આપણે ઠાકોરજી આગળ ઇલેક્ટ્રિક સગડી મૂકતા. એટલે બધા જ સમયે સમયે સેવા કરે તો ઠાકોરજી રાજી થાય, નહીતર થાય ને. આજ ખરેખરી કમાણી છે. કેવી કમાણી છે? એટલે આવી કમાણી કરવા માટે ઠાકોરજી આ મનુષ્ય દે આપ્યો, લાઈન ઊંધી કરે તો હે સાય ન થાય ભૂંડી ભક્તિની. ભક્તિ એ સાય એટલે સેવા. કોઈ કરે જો કોટી ગણી, પરિચર્યા પામર નરની, તે સર્વે સામગ્રી સંકટ તણી. બોલો, હવે ઉનાળે પહેરાવે આ બધી આપણે કડી સાંભળી, એવી સેવા કરતો ભગવાન રાજી થાય. ઉનાળે તો ભગવાનને ચંદનથી પૂજા કરતો ભગવાન રાજી થાય. એટલે ઉનાળામાં ભગવાન આમ માનસી પૂજા કરતા હોય ને ત્યારે મહારાજને સુંદર મજાનું તળાવ હોય, નદી હોય, એમાં સ્નાન કરાવવા લઈ જવા. ઠંડા જળથી સ્નાન કરાવવું. કેનાથી પાછું? હા, ચોમાસું હોય તો ભગવાનને આમ વર્ષા ઋતુમાં આવતા હોય, સ્નાન કરતા હોય, એમાં ભગવાનને સ્નાન કરાવવું. અને શિયાળો હોય તો ભગવાનને ગરમ જળથી સ્નાન કરાવવું. ઠાકોરજીને ગરમ જળથી સ્નાન કરવાનું, ભગતને ઠંડા જળથી કરવાનું. એટલે કારણ કે સ્વામી સેવક ભાવ હોય ને, સ્વામી જે ભોગ વિશે ભોગ ભોગે આપણે ન ભોગવાય એવું હોય. સગનભાઈ, દાસત્વની ભક્તિ છે આપણી. કેવી છે? આપણે તો દાસ સેવી. આપણે તો ઠાકોરજીને તો એ વસંતભાઈ ખૂબ જળથી નવરાવાના, ગરમ જળથી. કેવા જળથી? હા, ને આપણે ક્યાં જળથી સ્નાન કરવાનું? હા ભરતભાઈ, ક્યાં જળથી સ્નાન કરવાનું? વરસાદીના જળથી. પણ એ તો ત્યાં ઠંડુ થઈ ગયું હોય. તમે ઠાકોરજીને સ્નાન કરાવો, પ્રબર નાઈ લો, પરવારે કાંઈ ઠાકોરજીને જાઓ, એને લૂસો, વસ્ત્ર અલંકાર ધારણ કરાવો, આરતી કરો, બધું કરો, ત્યાં પાણી ઠરી ગયું હોય. વરસાદીના પાણીથી જ નાવાનું, પણ ઠરી ગયેલા. એટલે ખોટું કીધું મિત્ર મેં કાંઈ કે ઠાકોરજીને કીધું ઘડીક ઉભા રહ્યો, હું નાહી લઉં, એમ કરવાનું કાંઈ તો શું કરવાનું? પહેલાં આપણે નાહવું પડે ને પછી ઠાકોરજીને નવરાવાના હોય. કેમ હોય? એ ઠાકોરજીને પ્રસાદીનું પાણી રાખવાનું, બરાબર આમ ડોલ ભરીને મૂકતા, બીજે દી સવાર નાવાનું. એ પ્રસાદીનું. એટલે ઠાકોરજીની સેવા કરી પેલા આપણે નાવું ન પડે તો પ્રસાદીનું પાણી થઈને તે પરબાર મળી જાય, બીજે દી ન મળે. એમ તો ઠાકોરજી તો આપણને ક્યાંય ભીડામાં બાકી રાખે એમ નથી. લે એમ છે હે તો ઓલામાં છટકી જાય ને, અક્ષરધામમાંથી ને છટકી દેવા, આમાંથી છટકે તો આમાં ન છટકાય. જો આમાં છટક્યા તો રઘુદાદા કેમ લાગે છે? ઓલામાં છટકી જાય કે ન છટકી જાય? હે હા, એમાં છટકી જાય. જો એટલે આ સ્વામી કહેશે ખરી કમાણી કરી, વળી પહેરાવે ગરમ પોશાક ને જમાડે ગરમ ભોજન, પાય પાણી ઊનું આણી, કહે પ્રભુ થાજો પ્રસન્ન. હવે આમાં હું રાજી થવું? આમાં બોલો. વળી પાછો આટલું કર્યા પછી પાછો મુખવાસ કેવો આપે? પાછું જો આમાં લખ્યું સ્વામીએ, જાવંત્રી કસ્તુરી ગરમ લાવી, આપે ઉનાળે એવો મુખવાસ, એવી સેવા કરે વણ સમજે, તે શત્રુ સરીખો દાસ. પાછો બોલો, દાસ તો ખરો પણ કેવો? હા, હેરાન કરવા વાળો કેવો પાછો? હા, એટલે સ્વામી કે આવી કમાણી કરવા માટે આપણે આવ્યા નથી. ટાઈમે ટાઈમે કમાણી કરવી. પાછી કેવી કરવી ટાઈમે ટાઈમે કમાણી? અરે આવો શિયાળાનો સમય છે ને, તે એક વખત આંબા શેઠ કમાણી કરવા માટે આવ્યા પાછા. બોલો સગનભાઈ, હા કેવી કમાણી? શિયાળાનો ઋતુ ને આંબા શેઠને વિચાર થયો કે ઘરનું દુજાણું છે
હે 4-5 આમ બગરી ભેંસું આમ દોવા દે છે, દૂધાણું છે, તાજું મજાનું ઘી બહુ સરસ થયું. અને ઘી અને ખજૂર લઈને ગઢપુર જાવ અને મહારાજને અને સંતોને જમાડીને તૃપ્ત કરું. બોલો, આ સાચી કમાણી હો. આંબા શેઠને થયું કે સાચી કમાણી કરી લો, ખોટી કરવી નથી. અને પાછું લાવ્યા કેટલું આમાં લખ્યું હો ચરિત્રમાં, હરિચરિત્ર ચિંતામણીમાં, ખજૂરનું એક ગાડું ભર્યું. કેટલું ભર્યું? ખજૂરનું એક ગાડું ભર્યું, 3 ડબ્બા ઘીના ભર્યા. કેટલા કિલો થયું ઘી? 45 કિલો. બોલો, નાખી હતા. ગાડું એક ખજૂર ભર્યું અને 3 ડબ્બા ઘી. આંબા શેઠ પ્રભુનું ભજન કરતા કરતા ગઢપુરમાં આવ્યા અને ચોકમાં ગાડું ઊભું રાખ્યું. અને શ્રીજી મહારાજ ગાદી પર વિરાજમાન થયેલા હતા અને દેશ દેશના હરિભક્તોની બધાની સભા ભરાઈને બેઠી હતી. આંબા શેઠ મહારાજને પગે લાગ્યા. મહારાજ કહ્યું, આંબા શેઠ, આ ગાડામાં શું લાવ્યા છો? મેં દાદા સાંભળો છો? આ થોડી ખુરશી આમ રાખો, મોઢું દેખાય તમારું, ફૂલ નથી પરોતો ને, બસ. હા, મધુ દાદા આવે સામે, આપણ હાવ ગરગાળા થઈ જાય સામે. એટલે કંઈક સેવા કરવાની હોય ને, કંઈક દેવાનું હોય ને ત્યારે. નહીં મધુ દાદા, અમારું કાંઈ નહીં સ્વીકારો એ કે. મહારાજ કે, આંબા શેઠ, આ ગાડામાં શું લઈ આવ્યા છો? મહારાજ, ખજૂરો ને ઘીનો વેપાર કરવા આવ્યો છું. કેનો વેપાર કરવા આવ્યા છે? મહારાજ, ઘી અને ખજૂરનો વેપાર કરવા આવ્યો છું. મહારાજ કે, મહારાજ, રોકડિયા ગ્રાહકને મોકલો તો મારો વેપાર સારો થાય. કેવા ગ્રાહકને? તો સારો, શું કહેવાય, સારો થાય તો મારું કામ થઈ જાય. મહારાજ, રોકડિયા કોઈ ગ્રાહકને મોકલો ને. મહારાજ કે, રોકડિયા વળી ગ્રાહક કોણ છે વળી? મહારાજ કહે છે. એટલે મહારાજ પૂછ્યું, રોકડિયા ગ્રાહક કોણ છે? ત્યારે આંબા શેઠ કે, મહારાજ, સંતો છે ને રોકડિયા ગ્રાહક છે. કેવા છે? આંબા શેઠ કે, મહારાજ, સંતો જમે તો હું ભાગ્યશાળી થઈ જાઉં અને મારી કમાણી લેખે લાગે અને આ જે કાંઈ કમાણો ને દાખલો મારો સફળ થાય. મહારાજે પોતાના હાથે બધા જ સંતોને પછી ઘી અને ખજૂર આગ્રહ કરીને પ્રેમથી મહારાજે જમાડ્યા. અને સંતોને જમતા જોઈને આંબા શેઠને તો આનંદનો પાર ન રહ્યો અને મનમાં કૃતજ્ઞતા કહે છે, મારો જન્માળો સફળ થયો અને મારી કમાણી લેખે લાગી. હવે પેંડા આદરા ઘીનો ખજૂર ક્યાં કરવો એમાં? બીજું હતું ને એમ 2. હવે આ બધાના ઘી ને ખજૂર ખાઈ દેવા, હું કે મોઢા ખાઈ જાય. હા, પચે એવા રહ્યા નથી. હવે રાખશું બીજું હું કહી દઈ ભંડારી સામે, એક દી ઘી ને ખજૂર રાખજો બસ. હા, કાલ તો એકાદશી છે. હા, હે પ્રથમ દિવસે પારણામાં આમ તો તમારે તો પારણા જેવું તો હોય જ નહીં કાંઈ. આમ તો એટલે વાંધો ન આવે, નડતર રૂપ ન થાય એમ. બરાબર જ હોય ને તઈ. એટલે મહારાજ કે આંબા શેઠને કે, આંબા શેઠે વિચાર કર્યા મારી ખરી કમાણી થઈ છે. હવે બોલો, જે કે આવા તો આંબા શેઠના કંઈક પ્રસંગો છે ને. મારે કે, મહારાજ, તમારે અર્થે જેટલું વપરાણું એટલું મારી છે, બાકી મારું કાંઈ છે નહીં. એમ તમે બધા એવી સમજણવાળા જ સૌ પાછા. કેવી સમજણવાળા સૌ? ભગવાનને માટે ભગવાનના સંતો ભક્તો માટે કામમાં આવે એટલી જ આપણી સાચી કમાણી છે. બાકી કેમ છે? હે? હા, બોલ. એટલે આવી કમાણી કરવા માટે ઠાકોરજીએ મોકલા છે. કેવી કમાણી? આંબા શેઠ જેવી રોકડિયા કમાણી. કેવી પાસે? મહારાજ, કોઈ રોકડિયા ગ્રાહકને મોકલો ને. મહારાજ કોઈ રોકડિયા કોણ વળી? મહારાજ, આ સંતો જમે ને ડાયરેક્ટ મારું રોકડું થતું જાય. બોલો,
હા, એટલે તમે બધા જો ને સંતોને વાર રખેલી રસોઈ આપી જ રાખો, આપી જ રાખો. શું કામ? રોકડી કમાણી કરો. શું કામ? એ કે અમારા માટે નહીં, તમારા સ્વાર્થ માટે આપે. એટલે ઠાકોરજી આવી કમાણી સ્વામી કહે છે, હવે આવી સેવા કરે કમાણી શું કરે? આવી તકે તકે સેવા કરે તો કમાણી થાય. ક્યારે કમાણી થાય? હા, તકે તકે સેવા કરે તો કમાણી થાય. હવે છેલ્લે પછી સ્વામી કે આ તો ઉનાળા લખ્યું, ચોમાસાનું સ્વામી લખે છે આગળ 6ઠી કડીમાં. ચોમાસે ચલાવે કીચ વચ્ચે, જેમાં સૂર્યના હોય સમોહ, એવા દાસ દુશ્મન જેવા, જે કરાવે ધણીને કોહ. શિયાળે શીતળ જળ લઈ, નવરાવે કરીને નિરાંત. પછી ઓઢાળે પલળેલી પાંબડી, નાખે પવન ખરી કરી ખાંત. વળી ચર્ચે ચંદન મણિયાગરી, કંઠે પહેરાવે ભીંજેલ હાર. પ્રસન્ન કરે કેમાં પ્રગટ પ્રભુને, એવી સેવા ના કરનાર. સવળી સામગ્રી શોધતા, અવલોકે ન મળે એક. અણ સમજે એવી સેવા, કરવી નહીં સેવક. જો આવડે તો જોઈ સમયે, સેવા કરવી સુજાણ. નિષ્કુળાનંદ નરનાથ છે, નથી પ્રભુ મૂર્તિ પાષાણ. બહુ અદભુત સ્વામી વાત લખે છે. સ્વામી કે ચોમાસે ચલાવે, ક્યાં ચલાવે? કીચડમાં. બોલો, જેમાં સૂળોના હોય સમો, એટલે કાંટા, એવા દાસ દુશ્મન જેવા, જે કરાવે ધણીને કોહ, એટલે ક્રોધ કરાવે, ખીજાવે. અને શિયાળે શીતળ જળ લઈ અને પાછો નવરાવે, હે મહારાજ ખૂબ નિરાયતે નાઈ ગયો પાછા. બોલો, નવરાવે કરીને નિરાયત પાછી ધીમે. હવે માટલું રેડવું હોય માથે, આમ ધીમી ધીમી કોઈ ધારે રેડે તો કેમ થાય? પાછા નાવાના ને માખસ્નાનમાં કે નથી નાવાના? હે, માખસ્નાન કરવાનું ધનજીભાઈ કે નહીં કરવાનું? હા, માખસ્નાન આવવાનું પાછું. બોલો, કે નથી આવવાનું? કે રજા રાખતા હોય છે માખસ્નાનમાં? આપણે રાખી તો રે, નકર માખસ્નાન તો આવે જ પાછું, કે ન આવે? હા, આટલું કર્યા પછી પાછું સ્વામી કે પછી ઓઢાળે પલાળેલી પાંબડી, ધાબળી, હું અને પાછો ઉપરથી નાખે પવન પાછો. બોલો, નાખે પવન ખરી કરી ખાંત. પાછો એટલા ભાવથી પવન નાખે પાછો. બોલો, આ તો ઓલા માખસ્નાન કરવા માટે જ આવ્યું ને, એટલે મહારાજનો એવો વિધાન છે, સત્સંગીજીઓને બતાવ્યું. તળાવે સ્નાન કરવા માટે જવું, સમુદ્રે સ્નાન કરવા માટે જવું, ત્યારે જાવું ને ત્યારે ઉઘાડા શરીરે જવું. આ તો આપણા માટે છે, ભગવાનને માટે નથી. ભગવાનને તો ગરમ જળથી સ્નાન કરાવવાનું, પવન ન લાગે એ રીતે સ્નાન કરાવવાનું. નાખી હતા. પછી સરદાર આપણે સંતો સ્નાન કરવા માટે જાય ને તળાવે મંદિરેથી, એટલે જાય ને ત્યારે ખાલી ધોતી પહેરી લે, ઉઘાડ શરીરે જવાનું. અને આવીએ ને ત્યારે ભીની પછેડી ઓઢી લેવાની. શું કરવાનું? અને પછી આયલું આવવાનું. કેવી મજા આવી જાય! હે, મંદિરે પહોંચીને એમ લાગે હાથ પગ કાંઈ છે જ નહીં એવું. હા, પછી તો થોડુંક આમ પાણી નળનું આવતું હોય ને સગનભાઈ,
એવું આમ ગરમ મજાનું પાણી લાગે એમ લાગે, ના એ જ રાખી, ના એ જ રાખી, ઓલો હીટરવાળો નહીં હો, ટાંકાનું પાણી. હા, એવી પોઝિશન થાય ને પછી એ પાણી એવું આમ ગરમ લાગે, એવું ગરમ લાગે. બોલો. એટલે સ્વામી કે આવા દાસથી સેવા કરે તો ભગવાન રાજી થાય નહીં. વળી પાછો શિયાળામાં ચર્ચે ચંદન મલિયાગરી પાછું, બોલો, અને કંઠે પહેરાવે ભીંજેલ હાર પાછા, બોલો. ઠાકોરજીને હાર કેવા પહેરાવે? હા. પ્રસન્ન કરે કેમ પ્રગટ પ્રભુને, એવી સેવાના કરનારા સવળી સામગ્રી શોધતા અવલોકે ન મળે એક. આમાં હવળી શું મળે કંઈ? બધી જ હવળી. અણસમજણે એવી સેવા કરવી નહીં સેવક, જો આવડે તો જોઈ સમયે કરવી સેવા કરવી સુજાણ. સમયે સમયે તે પ્રમાણે સેવા કરવી. નિષ્કુળાનંદ નર નાથ છે, નથી પ્રભુ મૂર્તિ પાષાણ. જોઈ ગયો, આ પાષાણની નથી, આ ધાતુની નથી, આ ચિત્રામણની નથી, આ તો સાક્ષાત ભગવાન મનુષ્યાકૃતિ ધારણ કરેલા, કહેતા મનુષ્ય રૂપે જ છે. માટે ભગવાનને મૂર્તિમંત સમજીને સેવા કરવી. જો પછી આ ચિત્ર પ્રતિમા હોય તોય ભલે, પંચધાતુની હોય તોય ભલે, પાષાણની હોય તોય ભલે, કાષ્ઠની હોય તોય ભલે. આમ તો બહુ તો આપણને જોવા મળે ને, બાકી તો પછી મનોમય રેતીની બધી મૂર્તિઓ છે જ. પણ મહારાજ કે એને જોઈ ગયો, તમે પાષાણની ધાતુની માનતા નહીં. આગળ સ્વામી 18મા કળા કહેવાય 20મા કળાની અંદર સ્વામી લખે છે, પાષાણ મૂર્તિ પૂજે છે જનજી, તે પણ સમયે જોઈ કરે સેવનજી. સમય વિના સેવન કરે કોઈ દનજી, જાણે એમ પ્રભુ ન થાય પ્રસન્નજી. ન કરવા પ્રભુને સમો જોઈને કરે છે સેવા. વણ સમાની સામગ્રીએ પૂજે નહીં પ્રતિમા દેવ. પરોક્ષને પણ પ્રીતે કરી સમો જોઈ પૂજે છે સેવક. ત્યારે પ્રભુ પ્રગટને પૂજતા જોઈએ વિધ વિધ વિવેક. સમે દાતણ સમે મર્દન સમો જોઈને લાવીએ નીર. સમે ચંદન ચરચીએ સુંદર શ્યામ ને શરીર. સમે વસન સમે ભૂષણ સમે સજાવવા શણગાર. સમો જોઈ પૂજા કરવી સમે પહેરાવવા હાર. સમે ભોજન સમે શયન સમે પોઢાડીએ ચાંપીએ પાય. સમ વિના સેવકને સેવાન કરવી કાય. સમે સામું જોઈ રહી જોવી કર નયણની સાન. તત્પર થઈ તેમ કરવું રેવું સમાપર સાવધાન. સમે દર્શન સમે પરશન પૂછવા તે પ્રેમે કરી. સમે ઉત્તર સાંભળી તેમ કરવું ભાવે ભરી. સમો જોઈ સેવકને રેવું હાથ જોડીને હજૂર.
સમા વિનાની જે વાર્તા, તેથી દાસને રેવું દૂર. જે સમે જેવું ગમ્યું હરીને, તેવું કરવું કર જોડીને. નિષ્કુળાનંદ કે ન ભૂલવું, કરવું કારજ મન મન મોડીને. સ્વામી બહુ મજાની વાત બતાવે છે. સ્વામી કે સમયે જોઈ, જે સમયે જેવી જરૂર હોય એ પ્રમાણે સેવા કરવી. સ્વામી કે એ સમય સામું જોઈ રેવું કર નયણની શાન. જેણે ભગવાનની પ્રત્યક્ષ હોય ત્યારે, મૂર્તિમાંત હોય ત્યારે એ સમયે એ કરવું, અને પ્રત્યક્ષ હોય ત્યારે સતત એની નજર ભગવાનની સામે જ હોય. સ્વામી કે કર એની નિશાની જોવું, નયણની અને શાન. હાનમાં સમજી જાય જરી કટાણે શું જરૂર છે. જો પૂજ્યપાદ ગુરુશ્રી કથા વાર્તા કરતા હોય તો પૂજ્ય વેદાંત સ્વામી સેવામાં હોય તો સતત બાજુમાં બેઠા હોય, પણ આપણા કરતાં એની દ્રષ્ટિ વધારે હું કામ સેવામાં છે. ક્યાં સમયે કેટલું જરૂર પાસે એમ સમજી જાય, કેટલું ગરમ નાખવાનું, કેટલું ટાઢું નાખવાનું, એ બધું સમજી જાય. અને કઈ ઓલી આદુની ટીકડી, આદુ જોઈતી ઓલું બધું સમજી જાય. પણ એ ન સમજે તો એનાથી રાજી થઈ શકે નહીં. એટલે સ્વામી કહે છે એ કર નયણની શાન, તત્પર થઈ તેમ કરવું, રેવું સમા પર સાવધાન. સાવધાન થઈને સ્વામી કે સેવા કરવી. જો મહારાજની સેવામાં મૂળજી બ્રહ્મચારી હતા. એટલે બ્રહ્મચારી ટાઈમે મહારાજની બધી સેવા. એમાં વડતાલમાં એક વખત પાછળના ભાગમાં સોગાનમાં સભા ભરીને બેઠા હતા, મંદિર થઈ ગયા પછી. એટલે મહારાજ સભા ભરીને બેઠા હતા, પણ બ્રહ્મચારી બરોબર આમ પ્રદક્ષિણામાં હતા. અને એ વખતે મહારાજને તરસ લાગી અને મહારાજે જરીક આમ હાન ઈશારો કર્યો હોય છે. અને મૂળજી બ્રહ્મચારી કેવા તત્પર સેવામાં આવે છે એવું ચરિત્રમાં લખાણું મૂળજી બ્રહ્મચારીના જીવનની અંદર, કે મહારાજની આ તરસ જાણી ગયા, મહારાજને આ સના સમજી ગયા છે. તે મૂળજી બ્રહ્મચારીએ ત્યાંથી સીધો હેઠો ઠેકડો માર્યો, બોલો, અને દોડીને પાણી લઈને મહારાજને આપ્યું. આ સમયે સેવા કરી કહેવાય. શું કર્યું કહેવાય? એટલા માટે સમય દર્શન, સમય પરસન પૂછવા તે પ્રેમે કરી, સમય ઉત્તર સાંભળી તેમ કરવું ભાવે ભરી પાછું, બોલો. અને સ્વામી કે સમો જોઈ સેવકને રેવું હાથ જોડીને હજૂર. જો સમા વિનાની જે વાર્તા, તેથી દાસને રેવું દૂર. એમ લાગે અત્યારે જરૂર નથી તો દૂર રહેવું, અટાણે જરૂર છે તો સમીપે રહેવું. જે સમયે જેવું ગમ્યું હરીને તેવું કરવું કર જોડીને પાછું, બોલો. મહારાજને જેવું ગમે એવું કરવાનું. નિષ્કુળાનંદ કે ન બોલવું, કરવું કારજ મન મોડીને પાછું, બોલો. કેમ કરવાનું છે? સમજાણી કડી, સમજાણી છેલ્લી હે? કારજ કરવું, કારજ મન માન મોડીને પાછું, બોલો. મનને મરડું પડે ને માનને મૂકવું, ત્યારે ભગવાનની સેવા થાય, નહીતર થઈ શકે નહીં. આપણે તો કરી ખરે નહીં, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તો કેમ લાગે છે રાજી થાય ભગવાન? સંતો રાજી થાય? ન રાજી થાય, બોલો. મનનું ધાર્યું હસોડું મૂકે ને ત્યારે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય, ભગવાનના સાધુની પ્રસન્નતા પ્રાપ્ત થાય, નહીતર ક્યારેય પણ થઈ શકે નહીં. માટે સ્વામી કહે છે એ આવી સેવા કરવી, મનની ધારી મૂકી દેવી, માન મટપ મૂકી દેવી. અને જો કે નિર્માની થાય તે સેવા થાય, દાસ થાય તે સેવા થાય, નહીતર સેવા થઈ શકે નહીં. માટે ભગવાનના ભક્તો ખૂબ દાસત્વ કરી થઈ અને ભગવાનના સંતો ભક્તોની સેવા કરવી. અને દાસત્વ થયા વગર ક્યારેય પણ ભગવાનના સંતો ભક્તોનો રાજીપો થાય નહીં. માટે ખૂબ સમયે તકે સેવા કરી લેવી તો રાજી થાય, નહીતર થાય નહીં. માટે સ્વામી અદ્ભુત ભક્તિનિધિ કથાની અંદર વાત બતાવે છે
કેટલા કડવા પૂરા થયા? 20 પૂરા થયા. હવે 5મું પદ આવશે. એ પદને આપણે આવતીકાલે નહીં પણ ક્યારે સાંભળશું? પરમ દિવસે. તો એ શબ્દની સાથે આજની આ ભક્તિનિધિ કથાને વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.